નમસ્કાર મિત્રો, નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ. અત્યારે હું તમને જે દ્રશ્યો બતાવું છું તે માળિયા હાઈવેના છે અને રણજીતગઢથી લઈ અને કૃષ્ણ હોટલ, જે આમ તો મોરબી ચોકડી કહેવાય, તેની વચ્ચે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે ને જેમાં આપણે ટ્રકના દ્રશ્યો પર જોઈ લઈએ. સૌપ્રથમ તો વાત કરીએ તો આ ટ્રક છે, ટ્રક નંબર છે GJ12BW 2560 નંબરનો ટ્રક છે અને આ ટ્રક છે તે ગાંધીધામથી આણંદ તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન રાત્રિના લગભગ 11 વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને અત્યારે જે તેના ડ્રાઈવર છે તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તેઓ આ ટ્રક લઈ અને જઈ રહ્યા હતા અને તે દરમિયાન એક બંધ ટ્રક હતો અને બંધ ટ્રક પાછળ જેને ઓવરટેક કરવાની તૈયારી કરી હતા તેવા જ સમયે અન્ય એક ટ્રક નીકળતા અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અને આ અકસ્માત જોતાં તમને એવું લાગશે કે ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી છે, પરંતુ જે પ્રાથમિક માહિતી અને જે ડ્રાઈવર છે તેની સાથે વાત કરતાં કોઈ પણ પ્રકારની ઇજાઓ પહોંચી નથી. એટલે આ જે છે તે હું તમને દ્રશ્ય બતાવું છું. આમ તો રણજીતગઢ જતા વચ્ચે એક સબસ્ટેશન આવે છે અને આ સબસ્ટેશનની સામે જ આ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને ગાંધીધામથી આણંદ તરફ જતું આ કન્ટેનર છે અને નંબર છે GJ12BW 2560 નંબરનો આ ટ્રક છે અને તે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે. સમગ્ર બનાવની વાત કરીએ તો રાત્રિના 11 વાગ્યાના અરસામાં આ બનાવ સામે આવ્યો છે અને મહત્ત્વની વાત કરીએ તો ડ્રાઈવરનો આબાદ બચાવ પણ થયો છે. ખાસ કરીને જે આપણને જે અહીંના ટ્રક ચાલક છે GJ12BW 2560ના જે ટ્રક ચાલક છે તેના દ્વારા જે જાણકારી આપવામાં આવી છે કે એક બંધ ટ્રક હતો અને તેની આગળ થવાની તૈયારી હતી. તે દરમિયાન જ એક કાર ફૂટપાથ ઝડપે ત્યાંથી બાજુમાંથી નીકળી અને તેને બચાવવા જતાં અચાનક બ્રેક મારી પડે, જેને લઈ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો આ બનાવ સામે આવ્યો છે અને આ ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો જે બનાવ સામે આવ્યો છે ને તેના હું તમને દ્રશ્ય બતાવું છું. ખાસ તો આ ટ્રક નંબર છે GJ12BW 2560 આ ટ્રક છે અને આ ગાંધીધામથી આણંદ તરફ જતો હતો. સાથે હું અન્ય ટ્રક પણ બતાવું અને ટ્રકના અકસ્માતને લઈ 3 થી 4 ટ્રકોની લાઇન પર છે અને જેના હું તમને દ્રશ્યો પણ બતાવું. આમ તો આ હાઈવે છે તે અવારનવાર અકસ્માતોનો બનાવ સામે આવતા હોય છે અને ઘણી વખત દુર્ઘટના પણ સામેલ થાય છે, કારણ કે જે રીતે વાત કરવામાં આવે તો અગાઉ પણ રણજીતગઢ નજીક છોકરાઓને અડફેટમાં લેવાનો બનાવ સામે આવ્યો હતો અને અત્યારે પણ હું તમને જે દ્રશ્યો બતાવું છું તે હળવદથી રણજીતગઢ વચ્ચેના છે. આમ તો ગાંધીધામ તરફથી આણંદ તરફ જતો આ ટ્રક હતો અને ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે. જોકે ડ્રાઈવરનો ચમત્કાર રીતે બચાવ થયો છે અને રાત્રિના 11 વાગ્યાના અરસાનો આ બનાવ છે અને બનાવને લઈ લગભગ 3 થી 4 ટ્રકોની અત્યારે અહીંયા લાઈન છે. સાથે જ તમે જે રીતે ટ્રકનું કેબિન જોયું તો તમને જોતાં એવું લાગશે કે ટ્રક ચાલકનું ગંભીર ઇજાઓ પહોંચીએ છીએ, પરંતુ જે રીતે ટ્રક ચાલક સાથે વાત કરીએ, ટ્રક ચાલક એ કોઈ પણ જગ્યાએ ક્યાંય ઈજા પહોંચી નથી. એટલે જે રીતે અકસ્માત જોતાં એવું લાગે છે કે ગંભીર અકસ્માત હશે, પરંતુ ક્યાંય ઈજાઓ પહોંચી નથી અને જેને લઈને જ આ ટ્રકની લાઈન લાગી છે. 3 થી 4 ટ્રકો લાઇનમાં પડ્યા છે અને અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ માળિયા હાઈવે પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જવાનો બનાવ સામે આવ્યો છે અને ત્યાંથી હું તમને લાઈવ દ્રશ્યો બતાવું છું અને અકસ્માત જોતાં તમને એવું લાગશે કે ટ્રક ચાલકનું મોત થયું છે, પરંતુ જે રીતે ટ્રક ચાલક પાસેથી પ્રાથમિક માહિતી મળી તે મુજબ જે ટ્રકને ઓવરટેક કરવા જતા સમયે ટ્રક પાછળ ટ્રક અથડાયો હતો, જેમાં ટ્રક પાછળ ટ્રક ઇજાઓ ઘૂસી જતા આ બનાવ સામે આવ્યો છે અને રાત્રે 11 વાગ્યાના અરસામાં બનાવ સામે આવ્યો છે. અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે હળવદ માળિયા હાઈવે પર રણજીતગઢ વચ્ચે જે ડિવિઝન છે ત્યાં બનાવ સામે આવ્યો છે અને અત્યારે હું તમને જે દ્રશ્યો બતાવું છું. બીજો એક ટ્રક નંબર છે GJ12AY 7776, એટલે આ બનાવ છે. खड़ा कौन सा था? ये था वो था? ट्रक कौन सा खड़ा था? ये
क्या हुआ उसको? फटा हुआ है। लगा नहीं किसी को? वो बच गया, ड्राइवर बच गया ना? ड्राइवर से बचे थे, ड्राइवर की किस्मत अच्छी थी, खाली मालिक का तो किस्मत इसको खराब। क्या हुआ? इसको ये टायर फूट गए थे, ओके. टायर फूटी गया था બે ઓલે ટેલો વાળા અને ઓવરટેક કરવા જતા સમયે અકસ્માત થયો એવું થયું ને? ના આ ગાડી ઊભી ટાયર ફાટી ગયા એટલે ચેક આ એ અહીંયા ઊભી હતી ને ઓલા આગળ જવાનું. હા ઓલો આવ્યો એમને નીંદરમાં તો ખબર ભટકાઈ દીધી તો ગાડી ઉમારી તે ત્યાં ઉભી ગઈ રાત એને સીધું પાસ આ ટેલર ભટકાણું ગમે અને આ ટ્રેલરને એ પાછળ ભટકાણું પાછળ હાઈડ્રો આવી ખેંચ્યો એનો બાજુમાં આવી ગાડી આવી 3 ટ્રકોનો અકસ્માત. પાછળ બંધ કરી નાખ્યો નહીં તો એ લાઈન લાગી જતી. તો જે પ્રમાણે આપણને માહિતી મળી છે કે 3 ટ્રકોનો અકસ્માત થયો છે અને 3માંથી 3 ટ્રકોના ચાલકનો આબાદ બચાવ થયો છે. જે રીતે મિત્રો જાણકારી મળી રહી છે કે બંધ ટ્રક હતો ને એનો ટાયર ફૂટી ગયું હતું ને ટાયર ફૂટી ગયું હતું એટલે બાજુમાં ઊભો હતો ને તે દરમિયાન બીજો ટ્રક ઓવરટેક કરવા જાય તે સમયે બાજુમાંથી કાર નીકળી હતી અને કારને બચાવવા જતાં તેને બ્રેક મારી અને બ્રેક મારતા અકસ્માત સર્જાયો છે. અને જેના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે કે એકી સાથે 3 ટ્રકનો અકસ્માત થયો છે. ટ્રિપલ અકસ્માત છે અને બનાવ જોતા તમને એવું લાગશે કે ગંભીર અકસ્માત છે, પરંતુ કોઈ ઈજાઓ પહોંચી નહીં હોવાની જાણકારી મળી રહી છે. એટલે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે હળવદ માળી હાઈવે પર છે અને હળવદ માળી હાઈવે પર ટ્રિપલ અકસ્માત એટલે કે 3 ટ્રકનો અકસ્માત થયો છે. 3 ટ્રકમાં આબાદ બચાવ થયો છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો મિત્રો, ફરી એક વખત જાણકારી આપીએ તો હળવદ માળી હાઈવે પર ટ્રક છે GJ12 AY776 એટલે 7776 જેનું ટાયર ફૂટી ગયું હતું ને તે બાજુમાં ઊભો હતો ને તે દરમિયાન એક ટ્રક તેની પાછળ અથડાયો અને પછી બીજો ટ્રક અથડાયો. કુલ ટોટલ 3 ટ્રક અથડાયા છે અને 3 ટ્રકમાં આબાદ બચાવ થયો છે. આમ તો હળવદ માળી હાઈવે પર અવારનવાર આવા ટ્રકોનો આવતા હોય છે. ફરી એક વખત બનાવ સામે આવ્યો છે જે રીતે વાત કરવામાં આવે છે. હળવદ માળી હાઈવે પર આ અકસ્માત તમે જે જોઈ રહ્યા છો કે ટાયર ફૂટેલો હતો ને તેમાં બીજા ટાયર ટ્રક સાથે ટ્રક અથડાયો છે તેમાં અકસ્માત થયો છે અને ગાંધીધામથી આણંદ તરફ જતું કન્ટેનર છે તેને પાછળ ફટકાર્યું અને બીજો એક ટ્રક પાછળ આવી ફટકાણું. આમ ટોટલ 3 ટ્રક ફટકાણા છે અને 3 ટ્રકમાંથી 3 ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો છે અને કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી. એટલે આપણે ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી છે કે ટ્રિપલ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે અને હળવદ માળી હાઈવે પર જે ડિવિઝન આવેલું છે રણજીતગઢ વચ્ચે ત્યાંથી આપણે આ લાઈવ દ્રશ્યો બતાવ્યું. ઘણા બધા મિત્રો આપણે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર.